રાજકોટના ઉપલેટા પાલિકામાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। ગતરોજ કોંગ્રેસના 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ભાજપ સામે આક્ષેપ સામે આવ્યા છે। કોંગ્રેસ ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા ભાજપે રૂપિયા આપ્યા હતા। ભાજપે કોંગ્રેસ ઉમેદવારોને રૂપિયા 10 લાખ આપ્યા હોવાની વિગતો મળી રહી છે અને કોંગ્રેસ ઉમેદવારને દબાણ કરીને ફોર્મ પાછા ખેંચાવ્યા હતા। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે આક્ષેપ લગાવ્યા છે। મહેન્દ્ર પાડલિયાએ ચૂંટણીમાં માફિયાઓ અને પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો છે। મહેન્દ્ર પાડલિયાએ માફિયાઓ પાસેથી રૂપિયા લઈ ઉમેદવારોને આપ્યા હોવાનો આક્ષેપ થયો છે। ભાજપ ચૂંટણી જીતવા દાદાગીરી કરીને પોલીસનો ઉપયોગ કરે છે તેવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા। ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના 6 ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે। ફોર્મ પાછા ખેંચાવવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું।